સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસમાં રાજકોટ પીજીવીસીએલ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં પરીક્ષા આપતા કુલ ઉમેદવારોમાંથી 30 જેટલા ઉમેદવારો શંકાસ્પદ જણાતા પીજીવીસીએલ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 30 વિદ્યુત સહાયકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। આ મામલે કોર્ટ કેસ ચાલુ હોવાથી ખાતાકીય તપાસ ચાલુ છે અને ફરજ મોકૂફના કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું। રાજકોટ પીજીવીસીએલના એડિશનલ જનરલ મેનેજર HR ડિપાર્ટમેન્ટના AR કટારાએ જણાવ્યું કે 2021માં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતીના મામલે 30 સેન્ટર પરથી પરીક્ષા લેવામાં આવી હતી। પીજીવીસીએલના 30 પૈકી 11 કર્મચારીને 2023માં મોકૂફ કરવામાં આવ્યા હતા। 19 કર્મચારીને 2024માં ફરજ મોકૂફ કરવામાં આવ્યા। તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે। જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું। પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ આચરવામાં આવી હતી। જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી, જે પરીક્ષામાં 10 થી 15 લાખનો વહીવટ અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચર્ચા ઉઠી હતી। દાને શું થયું ચાર્જર ને કીધું જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતી 21-22માં આપણે કરવામાં આવી હતી। એ ભરતીમાં આપણે ઓનલાઈન એક્ઝામ લીધી હતી। એ એક્ઝામમાં આઉટસાઇડ એજન્સી થ્રુ એક્ઝામ લીધી હતી અને એ ઓનલાઈન એક્ઝામમાં સેન્ટરો છે એ કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ હતી, એટલે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં એક્ઝામ લેવામાં આવી હતી અને એમાં સેન્ટરોમાંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું, એટલે સરકારશ્રી દ્વારા ક્રાઇમ ડિપાર્ટમેન્ટને એની ઇન્ક્વાયરી સોંપવામાં આવી અને એ આખી ઇન્ક્વાયરી કરતાં પીજીવીસીએલના જે 30 ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા। એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી, એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ 23-24માં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે। અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં 3 મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી। આ જૂનો ઇસ્યુ છે, એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાંની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઇન્દોરને આપી દેવામાં આવે છે। સાહેબ, જૂનો ઇસ્યુ છે તો અત્યાર સુધી આ વાત છુપાવવામાં શા માટે? છુપાવવામાં નથી આવી, એ વસ્તુ છે સસ્પેન્ડ કરી જ દીધા છે માર્ચ પહેલા। આ તો 23નું ઇસ્યુ છે। 23માં 11 જણા સસ્પેન્ડ કરેલા છે, 24માં કર્યા છે, બિફોર ઇલેક્શન કરેલા છે, અત્યારે કંઈ કરેલા જ નથી। તે વખતે જાહેર નહોતું કરવામાં આવ્યું? જાહેર પૂછવામાં આવે એટલે અમે આપી દે, કાલે પૂછવામાં આવ્યું તો અમે આપી દીધું, આપ અત્યારે પૂછવા આવ્યા છો તો અમે આપીએ જ છીએ, એમાં કઈ હાઈડ કરવાનું દબાવવામાં આવી જ નથી। એ વસ્તુ જે સસ્પેન્ડ કર્યા ક્રાઇમ ડિપાર્ટમેન્ટે પકડેલા છે એને બી એ પ્રેસ આઉટ થયું જ હતું, જે તે સમયે થયેલું છે। દબાવવા માટેના કોઈ જ કારણો નથી। આખું ગવર્મેન્ટ શ્રીની સૂચનાથી ક્રાઇમ ડિપાર્ટમેન્ટ એની આખી ઇન્ક્વાયરી કરી અને એમાં જેમ જેમ એક સાથે 30 જણાનું રિપોર્ટિંગ આપણને નથી કરેલું, એક ઇન્ડિવિડ્યુઅલ 2-1-2-1 એવી રીતે આપેલા છે। આ 30નું લિસ્ટ તો અમે સમરાઇઝ ગઈકાલે પૂછવામાં આવ્યું કે આવું MGનું પેપરમાં આવ્યું છે, તમારું કેમ નથી? તો અમે કીધું ભાઈ ઓલરેડી એક્શન લેવાઈ ગયા છે અને એક 30 એક સાથે નથી, 2-2 જેવી રીતે ધ્યાનમાં આવે એ રીતના છે।